દેવ મંદિરના દ્વિ શતાબ્દી મહોત્સવમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ઉપસ્થિત રહીને શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા હતા અને તેઓની CR પાટીલે જણાવ્યું હતું કે ભગવાન લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતાં ભગવાનને 8.50 ગ્રામનો સોનાનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો અને આ સાથે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તેમજ સભા મંડપમાં સંતો આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। CR પાટીલનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન લીલી અને જ્યારે લીલાઓનું અદ્ભુત વર્ણન કર્યું હતું તો આ સમયે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ભાજપના કાર્યકરો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દ્વિશતાબ્દી મહોત્સવના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અને જે મોકો મળ્યો છે એના માટે હું સંતોએ મને આમંત્રણ આપ્યું એના માટે એમનો આભાર માનું છું। ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભક્તજનો પણ હાજર હતા એમના પણ દર્શનનો લાભ મને મળ્યો। સ્વામિનારાયણ સંપ્રદાય જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, નશા મુક્તિ માટે એ પ્રેરિત કરીને જે સફળતાપૂર્વક એમના પ્રયત્નો રહ્યા છે, વ્યક્તિ વિશેષ એના ઘડતર માટેના એમના સફળ પ્રયત્નો રહ્યા છે। શિક્ષણ ક્ષેત્રમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। આખા દુનિયામાં કોઈ સંસ્થા મંદિર નિર્માણમાં, વ્યક્તિ નિર્માણમાં અને નશા મુક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એમાં કદાચ સૌથી મોટી સંસ્થાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે। તો એમના ચરણે વંદન કરીને મેં એમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જળ સંચય, જન ભાગીદારી, જળ આંદોલનમાં ફેરવવાની વાત કરી છે, જે યોજના બનાવી છે એમાં એમનો સાથ સહકાર માંગ્યો છે। સ્વામીજીએ પોતે આજે બધા જ ભક્તજનોને, જ્યારે હજારોની સંખ્યામાં ભક્તજનો છે એમની હાજરીમાં સંકલ્પ લેવડાવ્યો હોય એના માટે પણ હું એમનો ખૂબ